દીકરીની આહુતિ. મધ્યમ વર્ગીય મા બાપના આખરે સંતાનનો ઉછેર ખૂબ જ આર્થિક ભીડ વચ્ચે કરવામાં આવે છે. એવી જ એક દીકરીની વાત કરવા જઈ રહ્યો છું. હું એટલે જે દીકરીની વાત કરવા જઈ રહ્યો છું તે મારા ગામની દીકરી એક ચંચળ, બિંદાસ દીકરી, સામાન્ય કરતાં થોડી વધુ સુંદર, ગૌણ અને સુંદર આંખો ધરાવતી મીનાક્ષી. તેનું નામ મીનાક્ષી. નું કુટુંબ પણ સામાન્ય કુટુંબ હતું. તેના પિતા પણ ઓછું ભણેલા હોવાથી કાપડની દુકાનમાં સેલ્સમેન તરીકે નોકરી કરતા હતા અને મમ્મી આસપાસના લોકોના જરૂરી કામ કરીને થોડી આવક કરી લેતી હતી, જેથી ઘર ખર્ચમાં થોડી રાહત રહે અને માતા પિતા ગમે તેટલી આર્થિક ભીડમાં હોય પણ સંતાનોને સારી રીતે ઉછેર કરવામાં કોઈ કસર ના છોડે. મીનાક્ષીની માતા દીનાબેન હંમેશા બંને પુત્રીઓ અને એક પુત્રની ઈચ્છાઓ પૂરી કરવા પ્રયત્નો કરતા હતા. દીનાબેન અને દીપકભાઈને એમ હતું કે છોકરાઓ ભણી ગણીને કોઈ સારી કારકિર્દી બનાવશે. મીનાક્ષીની મોટી બહેન નેહા ભણવામાં હોશિયાર હતી, પરંતુ 7મા ધોરણમાં નપાસ થઈ. મીનાક્ષી તેને કહ્યું કે હવે હું સ્કૂલમાં આગળ નહીં ભણું અને સીધી પ્રાઇવેટ ક્લાસ કરીને 10માની પરીક્ષા આપીશ. તેના માતા પિતાને પણ એમ થયું કે આમ પણ ભણતી નથી તો શાળાની ફી અને કપડાં તથા પુસ્તકોનો ખર્ચ કરવો, તેના બદલે વર્ષ પછી ભલેને સીધી 10માની પરીક્ષા આપે. મીનાક્ષી એક વર્ષ ખાનગી ટ્યુશન દ્વારા ભણીને 10માની પરીક્ષા આપી. દોસ્તો, મધ્યમ વર્ગીય માતા પિતાને તો એક શાનદાર તેર તૂટે એવી હાલત હોય છે. જોઈએ હવે માતા પિતાની જિંદગીની મહેનત અને મીનાક્ષીની પરીક્ષાની મહેનત રંગ કેવો લાવે છે. તે માટે બાંધતા રહો એક બિંદાસ દીકરીની આહુતિ.